મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા મજામાં હશો અને સ્વસ્થ હશો. જો ભાઈ વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી કોને ટિકિટ આપશે એ હવે નક્કી થઈ ગયું છે. કેમ કે વિસાવદરના વિજાપુરથી જ જાણે હાઈકમાન્ડ ચાલતું હોય એવો એક વિડીયો સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતાઓ નક્કી કરે કે ન કરે, વિજાપુરના સરપંચે નક્કી કરી લીધું છે કે આ જ અમારા ઉમેદવાર છે અને આ જ જીતશે. અને ઉમેદવાર છે કિરીટભાઈ પટેલ. કિરીટભાઈ પટેલને નહીં ખબર હોય કદાચ, પણ વિજાપુરના સરપંચે નક્કી કરી લીધું છે. અથવા તો એવું હોઈ શકે કે નક્કી છે ને આપણને કહેતા નથી. શું મામલો છે આ વિડીયોમાં સમજવાનો પ્રયાસ કરીએ. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાજપૂત. બાપલિયા, પહેલી વાત એ છે કે વિજાપુરના સરપંચ શ્રી પરેશભાઈ એમનો એક વિડીયો સામે આવ્યો. હવે એ વિડીયો એમણે બનાવ્યો તો ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર કરવા માટે, અને એ ભાજપના સભ્ય છે એટલે એ ગોપાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એટલે એની ઉપર પ્રહાર કરે એ રાજનીતિનો એક ભાગ છે. પણ તાનમાં પરેશભાઈએ વિડીયોમાં એવું કંઈક કહી દીધું કે જેનાથી એવું સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટી કિરીટભાઈ પટેલને વિસાવદરથી ટિકિટ આપવાના છે અને એની માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે એક્ટિવ થઈ ગયા છે. હવે હું કંઈક વધારે કહું એ પહેલાં આખો વિડીયો આમ તો પરેશભાઈનો છે ને એ 13 મિનિટ જેટલો છે, અને એ અમે વિડીયો એમણે ગોપાલ ઇટાલિયા ઉપર જે પ્રહાર કર્યા છે એ વિડીયો પણ અમે આપને આખો વિડીયો એમણે અપલોડ કર્યો છે. પરંતુ આ વિડીયોમાં એ કિરીટભાઈ માટે શું બોલ્યા છે અને એનાથી તમને શું સમજ પડે છે અથવા તો શું સમજવું જોઈએ એ આપણે જાણીએ. પરંતુ એ પહેલાં આખા 13 મિનિટના વિડીયોમાં કિરીટભાઈ પટેલ માટે પરેશભાઈ જે સરસ મજાના જે જાહેરાતો કરી છે એ પહેલાં સમજી લઈએ, એ પહેલાં સાંભળી લો તમે. નેતા કિરીટભાઈ પટેલ છે, હતા અને રહેશે. તારે 2014થી પૂછવું તો પૂછી લે કે કિરીટભાઈ પટેલે છેલ્લા 11 વર્ષની અંદર જુનાગઢ જિલ્લાની અંદર કેટલા લોકોના કેવા કેવા પ્રશ્નો ઓન ધ સ્પોટ સોલ્વ કર્યા છે. પછી ખેડૂતનો મુદ્દો હોય, લોકોનો મુદ્દો હોય, પોલીસનો મુદ્દો હોય, રેવન્યુ મુદ્દો હોય, અમારે કિરીટભાઈ પટેલ છે, હતા અને રહેવાના. એટલે અમે વોટથી કિરીટભાઈને મત દેવાના, અને હારી છે ને એટલે ઈવીએમ માથે ઠીકરો ફોડતો નહીં. એનું કારણ છે ભૂપતભાઈ ભાયાણી જેથી જીતા ને તેથી ઈવીએમ મશીનથી જ જીતા. આ અમારે વિસાવદર વિધાનસભામાં તારી જરૂર નથી. તું મને જવાબ નથી દે પણ તું વિધાનસભા ગજવાની વાત કરી છે. મારા નંબર હું કામ બ્લોક કરી દીધા? કાંઈક ને વાત કેમ એટલો બધો ડર લાગે છે તને? આવો તો ફાંકા ફોજદારી કરવો વાળો કેજરીવાલ એ તો જેલમાં છે, અને આ ફાંકા ફોજદારી કરીને સુરત ભેગો થાય. તો તમે સાંભળી લીધું. એમણે કહ્યું કે કિરીટભાઈ અમારા નેતા હતા, છે અને રહેશે, અને કિરીટભાઈને અમે જીતાડીશું, કિરીટભાઈને અમે વિજયી બનાવીશું, કિરીટભાઈને જ આપણે વોટ આપવા જોઈએ. મારે તો એ પૂછવું છે કે આ વિજાપુરથી હાઈકમાન્ડ અથવા તો વિજાપુરથી ટિકિટ આપવાનું કેદી નક્કી કરી લીધું? કે એનો બીજો અર્થ એવો થાય કે ભાઈ કિરીટભાઈ પટેલને ટિકિટ મળી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી જાહેરાત કરતી નથી. હવે મને તો ચિંતા થાય છે ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયાની કે ભાઈ કિરીટભાઈ કન્ફર્મ છે તો હવે આજે જે જુનાગઢમાં ઓલી સેન્સ પ્રક્રિયાની બધું થયું તો એવું નહોતું કરવું ને. કિરીટભાઈ કન્ફર્મ છે, આ સરપંચ શ્રી વિજાપુરના કર્યા છે કે અમારા નેતા છે ને અમારે એમને જીતાડવાના છે. એમણે ત્યાં સુધી એલાન કરી દીધું કે આપણે બધાએ કિરીટભાઈને જીતાડીને પહેલી વાર 3-4 ટર્મમાં પહેલી વાર આપણે સત્તાની સાથે વોટિંગ કરીએ, આવી બધી વાત કરી નાખી. એટલે આ જે અંદરની વાતો છે એ વિજાપુરની જનતાને ખબર છે, વિસાવદરની જનતાને ખબર છે કે નહીં? અને મૂળ વાત હાઈકમાન્ડ વિજાપુર શિફ્ટ થઈ ગયું એ વાત હર્ષદભાઈ રીબડિયા કે ભૂપતભાઈ ભાયાણી જાણે છે કે નથી જાણતા? કેમ કે તમે એક તરફ સેન્સ પ્રક્રિયા શરૂ કરી અને બીજી તરફ આ સરપંચશ્રી તો કર્યા છે કે કિરીટભાઈ કન્ફર્મ છે, અને એમણે તો મૂળ એમનો ઉદ્દેશ કદાચ એવો હોય કે ગોપાલભાઈ ઉપર પ્રહાર કરવાનો. આખો વિડીયોનો ઉદ્દેશ એ જ હતો. પણ હવે કિરીટભાઈ પટેલ જાણે છે કે એમની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ છે?
મૂળ સવાલ એ છે કે ભાજપમાં સાહેબ અંદર ખાને શું ચાલી રહ્યું છે એ વિસાવદરની ભોળી જનતાને પણ ખબર નથી પડવાની, ના પડી રહી છે. અને આવા સરપંચ શ્રી વિજાપુરના એમણે તો જાહેરાત કરી દીધી કે અમારા નેતા તો આ જ છે. કદાચ એમની લાગણી હોય તો શબ્દો બીજા હોય. આ તો જીતાડવા સુધીની વાત કરી દીધી. એટલે જીતાડવા સુધીની વાત સાહેબ ક્યારે કરે કોઈ? જ્યારે એમને ખબર હોય કે ટિકિટ તો કિરીટભાઈ પટેલની કન્ફર્મ છે, તો ભાઈ બાકી ભાજપના જે નેતા, જે ટિકિટ ઈચ્છુક નેતાઓ છે એ થોડું ધ્યાન રાખે, એ સમજી લે કે ભાઈ તમારો વારો આ વખતે આવવાનો નથી. 2.5 વર્ષ પછી કદાચ આવે તો નક્કી નહીં, પણ વિજાપુર હાઈકમાન્ડે જાહેર કરી દીધું છે કે કિરીટભાઈ અમારા નેતા છે અને કિરીટભાઈને ટિકિટ મળવાની છે. એટલે જે બાકી બધા જેને ટિકિટની તાલાવેલી હોય એ સમજી જાય ભાજપવાળા કે ભાઈ આપણો આ વખતે વારો આવશે નહીં. કારણ કે આ સાહેબે એવી જાહેરાત કરી દીધી છે કે અમે કિરીટભાઈને જ મત આપીશું અને કિરીટભાઈને જ જીતાડીશું. એમનો જે પ્રહાર કરવાનો જે ઉદ્દેશ હતો ને એ પાછો હતો બીજા તરફ. તમે સમજો, એમને કંઈ એવું નહોતું કહેવું કે એમને ગોપાલભાઈને કહેવાનું હતું. પણ હવે આ પરેશભાઈ જે મોરવાડિયા છે, હું નામ જોતો હતો, નહીં તો ખોટું બોલાઈ જાય તો બીજો લોચો થાય. પરેશભાઈ મોરવાડિયા વિજાપુર ગામના સરપંચ, એમણે એક વિડીયો બનાવ્યો ગોપાલભાઈ ઉપર પ્રહાર કરવાનો, ગોપાલ ઇટાલિયા ઉપર પ્રહાર કરવાનો. એ કરો તમે, એમાં કોઈ વાંધો નહીં, રાજનીતિ. પણ વચ્ચે વચ્ચે કિરીટભાઈનું પ્રમોશન કરવા મળ્યા. અને પ્રમોશન એ કેવું ખતરનાક કે ભાઈ કન્ફર્મ જ છે, ભાઈ નક્કી કિરીટ પટેલ જ તે ઉમેદવાર છે. હવે આમ તો જો બહુ સાચી વાત એ કહું કે કિરીટભાઈનું નામ પહેલા નંબર ઉપર ચાલે છે. 4-5 નામ જે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બનાવી શકે એમાં સૌથી ટોપ પર ચાલે છે કિરીટભાઈ. હવે જિલ્લા સહકારીના ચેરમેન છે કિરીટભાઈ પટેલ અને જુનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ છે. એટલે કિરીટ પટેલને જુનાગઢ આખું જાણે જ છે. એટલે એવું કાંઈ નવી વાત નથી. પણ સરપંચ સાહેબે એવું કહી દીધું કે એમને ટિકિટ કન્ફર્મ મળવાની છે. એટલે એમને વાતનો ઈશારો એ વાત ઉપર હતો કે કિરીટભાઈને આપણે વિજયી બનાવીશું, કિરીટભાઈ જ અમારા નેતા છે, અડધી રાતનો હોકારો છે. હવે કિરીટભાઈના વખાણ કરવામાં કિરીટભાઈની ટિકિટ કન્ફર્મ પરેશભાઈએ કરી નાખી છે. હવે તો આમ તો ખુલાસો મને લાગે કે ભૂપતભાઈને ને હર્ષદભાઈએ કરવાની જરૂર છે કે આ તમને ખબર નહોતી એ પહેલાં પરેશભાઈને કેમ ખબર પડી ગઈ કિરીટભાઈ કન્ફર્મ છે. અને હું તો કહું હાઈકમાન્ડે પણ થોડીક ચિંતા કરવાની જરૂર છે, ખુલાસો કરવાની જરૂર છે. અથવા તો કહી દો ને ભાઈ કે કિરીટભાઈને અમે ટિકિટ આપી એટલે કિરીટભાઈ એનું કામ શરૂ કરે. તમે સમજ્યા? હવે આ તો ગડમથલી વાતની છે કે ટિકિટ કોને આપી. ગઈકાલ સુધી એવું હતું ને આજે પરેશભાઈએ કહી દીધું છે વિજાપુરના સરપંચશ્રીએ કે અમારે કિરીટભાઈને જીતાડવા. એટલે મૂળ તમે ટિકિટ ગમે ને આપો, અમે ટિકિટ આપી દીધી છે કિરીટભાઈને, અમે ગમે આમ કરીને જીતાડીશું. એટલે ભારતીય જનતા પાર્ટીમાં વિસાવદરની કહાનીમાં આવી ગડમથલ ચાલે. બોલો, આ સરપંચ સાહેબ જે છે એમનો પ્રહાર કરવાનો જે અંદાજ ગોપાલ ઇટાલિયા પર હતો એ બધો રાજનીતિનો ભાગ છે ને એમાં આપણે બહુ પડવું નથી. પણ જે ભારતીય જનતા પાર્ટીની અંદર ચાલે છે એ વાતનો તો છેદ ઉડાડી દીધો સરપંચશ્રીએ કે ભાઈ નામ ગમે એનું ચાલે, ટિકિટ પાકી કિરીટભાઈ પટેલની છે. હવે તમારે, મને લાગે કે આ વિડીયો બનાવીને એને કદાચ વિજાપુરના સરપંચશ્રીને થતું હશે કે આપણે કિરીટભાઈની ગુડ બુકમાં છીએ, વધારે ગુડ બુકમાં આવી જઈએ. પણ તાનમાં કદાચ ન બોલવાનું બોલી ગયું એવું નથી લાગતું. ખેર હશે. હવે આ તો બહુ ભાજપનો મામલો છે. એટલે ભાજપ ઘણીવાર એવું છે, ભાજપના નેતાને ખબર નથી હોતી કે આપણું નામ આવશે, પણ વિજાપુરના સરપંચને ખબર છે. બોલો, કેવું જોરદાર નેટવર્કિંગ હશે. ધન્ય છે હો ભાઈ, તમને અભિનંદન છે આમ તો કે તમને આ ઉપરના સમાચાર તમને મળી ગયા. હર્ષદભાઈને અને ભૂપતભાઈને નથી ખબર. કદાચ એને ખબર હોય તો એ ગમમાં બોલતા ન હોય કે આપણો વારો નથી આવવાનો. પણ ખેર, આ સરપંચ શ્રી માટે તમારું શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. હસી મજાક તો અલગ વાત છે, પણ આ સાહેબનું ભારતીય જનતા પાર્ટીએ સન્માન કરવું જોઈએ કે હાઈકમાન્ડ વિજાપુર શિફ્ટ થયું એની જાહેરાત કરવી જોઈએ. પણ ખેર, તમારું શું માનવું છે આ ભાઈશ્રી માટે, પરેશભાઈ માટે અને એમણે ગોપાલ ઇટાલિયા માટે કરેલી વાતો માટે?
અને એ વિડીયો તમે ન જોયો તો ગુજરાત તક ઉપર તમને એ વિડીયો પણ મળશે કે ગોપાલ ઇટાલિયા ઉપર એમણે કેવા પ્રહાર કર્યા છે. એ તમારે જોવું હોય તો એ પણ મળશે. આ તો મને એમ થયું કે આ બધા આખા વિડીયોમાં એક મહત્વની વાત આ હતી, કિરીટભાઈ પટેલ કે અમારા ઉમેદવાર છે અને અમારે એને જીતાડીશું, એ તાનમાં બોલી ગયા કે નક્કી જ હતું. હવે એ તમે ડિસાઈડ કરો, તમે હોશિયાર છો આમ તો, કાંઈ તમે વિજાપુરની અને વિસાવદરની પ્રજા જેટલી સ્માર્ટ છે એટલી સ્માર્ટ ગુજરાતના મતદારો ભાગ્યે જ તમારે ગોતવા જવા પડે. એટલું માન છે મને વિસાવદરના મતદારો માટે ખાસ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ભાઈ, કમેન્ટમાં લખજો કે તમારું શું માનવું છે. અને જે ભક્તગણ છે જેમને કદાચ મારી આ વાતનું ખોટું લાગ્યું હોય તો કોઈ વાંધો નહીં, તમે કમેન્ટમાં મન ફાવે એમ ધબાધબી બોલાવો, તમે તાર કોઈ ચિંતા નહીં. આપણે તો આઝાદી છે ભાઈ, ડેમોક્રેસી છે, એટલે તમારે લખાય, એમાં કાંઈ વાંધો નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બાકી ન ગમ્યો હોય લાઈક તો કરજો યાર, એમાં શું વાંધો છે તમને એક લાઈક કરવામાં. મળીએ છીએ આવતીકાલે એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. બાપા સાહેબ.